ગૌસમ્માન અભિયાન અંતર્ગત પાટણમાં રંગીલા હનુમાનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ. સંતો મહંતો સાથે વિવિધ ગૌશાળા સંચાલકો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા. મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર અર્પણ કરી ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તેવી માંગ કરી. સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા સમાપ્ત કરવા અને ગૌમાતાને રાષ્ટ્રસ્તરીય સન્માન અપાવવા માટે તારીખ 7 મેના રોજને સનાતનીઓ દ્વારા ગૌસમ્માન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના 268 તાલુકાઓમાં સનાતન પ્રેમીઓ દ્વારા સંતો મહંતોની આગેવાની હેઠળ ભગવાધારી ધ્વજ સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર ખાતેથી સંતો મહંતો સાથે શહેરની વિવિધ ગૌશાળાના સંચાલકો, સનાતન સંસ્થાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓએ ઉપસ્થિત રહી ભગવા ધ્વજ સાથે જોડાઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજી ઉપસ્થિત જવાબદાર અધિકારીઓને પ્રાર્થના પત્ર સુપ્રત કરી ભારતમાં ગૌહત્યા પર પૂર્ણતા પ્રતિબંધ લાગે, ગૌ હત્યા પૂર્ણતા બંધ થાય. શ્રી ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્ય, રાષ્ટ્ર ધરોહર અથવા રાષ્ટ્ર આધારનું સન્માનિત પદ પ્રાપ્ત આપવામાં આવે. ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને જેનાથી સંપૂર્ણ ભારત વર્ષમાં સમાન રૂપથી ગૌસેવા થઈ શકે તેવી માંગ કરવામાં આવી હતી. આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દરેક રાજ્યોમાં તારીખ 27 જુલાઈના રોજ તમામ જિલ્લા કક્ષાએ કલેક્ટર અને તારીખ 27 ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાએ સચિવના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સનાતન હિન્દુઓએ આહવાન કર્યું હતું. પ્રાણવાયુ મનુષ્યને આપે છે. આ રીતના જો જે પૂજ્ય ગૌ માતા હોય અને એમાં જ્યારે ભારત હિન્દુ રાષ્ટ્ર તરફ બનવા જઈ રહ્યું હોય, માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ હિન્દુ હૃદય સમ્રાટ હોય, આખું ભારત છે એ વિશ્વને દિશા સૂચન કરી રહ્યું હોય, એ સમયે જે પૂજ્ય ગૌ માતા છે એ ગૌ માતાને સરકારને અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા કાયદાની અંદર ગાય માતાને રક્ષણ આપવા માટે જે રીતની વ્યવસ્થા થતી હોય એના વિશે આપ વિચારો. કારણ કે ધર્મશાસ્ત્રોમાં રાજાને સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ માનવામાં આવેલા છે.